જય માતાજી, જય મા ભવાની. જે બીજેપીના જે ભાઈ છે જગદીશભાઈ વિશ્વકર્મા, એમની જે શબ્દ આપણા ક્ષત્રિય સમાજની દીકરી છે ગેનીબેન ઠાકોર છે આપણા સમાજના, એમના વિશે એવું બોલ્યા કે ભાઈ અમે સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી લાવ્યા. તો એ ભાઈને કહું, અમારી બેન દીકરીઓ માટે સાડી છે ને એ અમારા માટે માન મર્યાદા હોય, એટલે બોલવામાં તો તમે બોલી લીધું છે પણ માફી તો તમારે માગવી જ પડશે. અને હજુ પણ કહી દઉં કે ભાજપ કે કોંગ્રેસથી કંઈ જ લેવા દેવા નથી મને. જે પણ સમાજ વિશે આવી રીતના ખોટી રીતના બોલશે એને અમે છોડીશું નહીં. અમારો સમાજ ભેગો કરવાનો થાય તો ભેગા પણ કરીશું, પણ હવે અમે નહીં ચલવી લઈએ. અત્યાર સુધી અમારા સમાજને ટાર્ગેટ જ કર્યો છે. જ્યાં પણ હોય સમાજને ગમે પણ કંઈ પણ હશે ને તો સમાજને કંઈ પણ રીતના ટાર્ગેટ કરવું, નીચું દેખાડવું, એટલે તમને અમે મૂકવામાં હવે નહીં આવે. તમને લોકોને કોઈ પણ હશે, ગમે તે હશે, XYZ કોઈ પણ એવી રીતના બોલશે અને અમે નહીં છોડી આલી ફેર. એટલે જાહેરમાં આવીને માફી માગી લો તો તમારા માટે સારું છે, બરાબર. અને આપણા ક્ષત્રિયોને હજુ પણ કહું છું, આપણા ક્ષત્રિય સમાજના આપણે એક નથી ને એટલે આ લોકો આવી રીતના ફાઈ જતા હોય છે બોલતા પહેલાં. આટલી મોટી આપણી મેજોરિટી છે તે છતાંય આ લોકો આપણને આવી રીતના મંચ ઉપર આવીને બોલતા હોય તો 100 વાર વિચાર કરવો જોઈએ કે આમના સામે આંગળી ઉઠાવીએ કે ના ઉઠાવીએ. એટલે હું કદાચ આ કીધું છે મારે ક્ષત્રિય સમાજ માટે. આગળના સમયમાં વિચારી લેજો કે આપણે શું કરવું શું નહીં. આપણા એકતાના બળથી આપણે જે ધારીને કરી શકીશું, પણ આપણે એક થઈશું ત્યારે. જય માતાજી, જય મા ભવાની.